અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈ પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી લૂંટ, હત્યા, ફાયરિંગ અને મારામારીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને શહેર પોલીસના નાઇટ પેટ્રોલિંગ અને સબ સલામતના દાવા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા જ પોલીસે મોડે એક્શનમાં આવી હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ શરૂ કર્યું. શહેરના કાગડાપીઠ, અમરાઈવાડી, ઓઢવ, ખોખર સહિતના વિસ્તારોમાં પોલીસની ટીમો રાત્રે કોમ્બિંગ કરી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે પોલીસને કોમ્બિંગમાં કેટલીક સફળતા પણ મળી છે. પોલીસે કોમ્બિંગ દરમિયાન પ્રોહિબિશનના 36 કેસ, મોટર વ્હીકલ એક્ટના 8 કેસ, તડીપાર થયેલ 7 કેસ, જુગારનો 1 કેસ, 2 આરોપી વોન્ટેડ અને 26 હત્યા સાથે આરોપીઓને ઝડપી લીધા છે. જોકે સવાલ એ છે કે શું રાત્રે કોમ્બિંગ કરવાથી ગુનાખોરીની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાશે કે પછી પોલીસ અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરશે. સવાલ એ પણ છે કે આખરે પોલીસ કોમ્બિંગ કેટલા દિવસ ચાલશે. રાજકોટ સિવિલની વધુ એક બેદરકારીનો વિડીયો જોવા મળ્યો છે, જેણે હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઉભા કરી દીધા છે. આ દ્રશ્યો રાજકોટ સિવિલના છે, જ્યાં એક દર્દી રીતસરનો રઝળતા હોવાનો વિડીયો જોવા મળ્યો, જેને લઈ હોસ્પિટલ તંત્ર પર સવાલો ઉભા થયા. દર્દી ઈજાના કારણે કણસી રહ્યો હતો, પરંતુ તેને કોઈ સારવાર આપવામાં આવી નહોતી. એટલું જ નહીં, દર્દીને કોઈ બેડ પણ નહોતો અપાયો. દર્દી જમીન પર રઝળતી રહ્યો હતો. આખરે ત્યાં હાજર એક જાગૃત નાગરિકે ડોક્ટરને જાણ કરી તેની સારવારની વ્યવસ્થા કરાવી. વિડીયોમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે તે પહેલા ટ્રોમા સેન્ટરમાં દાખલ હતો અને ત્યાંથી તેની પાટાપિંડી કરી જનરલ વોર્ડમાં રઝળતો મૂકી દેવામાં આવ્યો હતો. હોસ્પિટલની બેદરકારીનો વિડીયો સામે આવતા જ પીઆરઓ હેતલ ક્યાડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે એમએલસી કેસ અંતર્ગત દર્દીને સિવિલમાં દાખલ કરાયો. વોર્ડ નંબર 2 ખાતે દાખલ દર્દી અંગે અમારે ત્યાં ચાલ્યા ગયાની નોંધ કરવામાં આવી છે. દર્દી ખરેખર કેવી રીતે વોર્ડની બહાર પહોંચ્યો તેમજ સમગ્ર મામલાની સત્યતા શું છે તે જાણવા સીસીટીવી ફૂટેજ મંગાવવામાં આવ્યા છે. સત્ય બહાર આવ્યા બાદ જો કોઈ ખરેખર જવાબદાર હશે તો તેમના વિરુદ્ધ નિયમ મુજબની કાર્યવાહી કરાશે. સુરત જિલ્લામાં બ્લડની અછત વચ્ચે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. બારડોલીમાં 800 જેટલા બ્લડ સેમ્પલ ફેંકી દીધા હોવાની ઘટના જાણવા મળી. સુરત શહેર અને જિલ્લામાં લોહીની અછત વચ્ચે બ્લડના સેમ્પલ રઝળતા જોવા મળ્યા. બારડોલીના ભામૈયા ગામે 700 થી 800 જેટલા બ્લડ સેમ્પલ કોથળામાં ભરી ફેંકી દીધા હોવાની ઘટના જોવા મળી. સમગ્ર ઘટનાની જાણ કોંગ્રેસ આગેવાનોને થતાં જ તેઓ પોલીસને માહિતી આપી હતી. બાદમાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. બ્લડ સેમ્પલનો જથ્થો જપ્ત કર્યો. પ્રાથમિક રીતે બ્લડ સેમ્પલ કોઈ વાહનમાંથી પડી ગયા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. આ તરફ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોગ્ય વિભાગ અને મામલતદારની ટીમોએ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે સુરત શહેર અને જિલ્લાની બ્લડ બેંકોમાં પણ હાલ બ્લડની અછત વર્તાઈ રહી છે, જેને લઈ લોકોને રક્તદાન કરવા આગળ આવવા અપીલ પણ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં બ્લડ સેમ્પલ રસ્તા પર મળી આવતા તંત્ર સામે પણ સવાલ ઉભા થયા છે. બ્લડની અછત હોવા છતાં શા માટે પૂરતી તકેદારી રાખવામાં નથી આવતી? સવાલ તો એ પણ છે કે બ્લડના સેમ્પલ કોઈ જાણી જોઈને રસ્તા પર ફેંકી દીધા કે વાહનમાંથી પડી ગયા. જો મોટી માત્રામાં બ્લડના સેમ્પલ વાહનમાંથી પડી ગયા હોય તો પણ તે મોટી બેદરકારી જ ગણાય. ભરૂચના અંકલેશ્વરમાં કારમાં આગ મામલે મોટો ખુલાસો થયો. 2 મહિલાઓએ કારને આગ ચંપી કરી હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું. અંકલેશ્વરના ગાર્ડન સિટી વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. કારમાં આગ લાગતા કાર આગમાં બળીને ખાખ થઈ હતી. જો કે આગ કયા કારણોસર લાગી તે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ જ્યારે નજીકના સીસીટીવીથી તપાસ કરવામાં આવી તો ચોંકાવનારો ખુલાસો જોવા મળ્યો. 2 મહિલાઓ કારને આગ ચંપી કરતી હોવાનું સીસીટીવીમાં કેદ થયું. તપાસમાં એ પણ સામે આવ્યું કે 2 દિવસ પહેલા મહિલાઓ સાથે માથાકૂટ થઈ હતી, જેની અદાવત રાખી રાત્રે મહિલાઓએ કારને આગ લગાવી દીધી. સીસીટીવીમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે 2 મહિલા પોતાનું 2 વ્હીલર પર આવે છે અને શાતિર રીતે કારને આગ ચાંપી ત્યાંથી ફરાર થઈ જાય છે. આ તરફ ગાર્ડન સિટી વિસ્તારના સ્થાનિકોનો આરોપ છે કે આ મહિલાઓથી તેઓ પરેશાન થઈ ગયા છે. તેઓ વારંવાર સ્થાનિકો સાથે માથાકૂટ કરી તેમને પરેશાન કરે છે. એટલું જ નહીં, આ મહિલા તેમના બાળકોનું કિડનેપ કરવાની પણ ધમકી આપી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે મહિલાઓની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે. રાજ્યમાં 4 પગનો આતંક સતત વધી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છવાયેલો છે. કેટલાક દિવસોથી રાજ્યમાં હિંસક પ્રાણીઓએ હાહાકાર મચાવ્યો છે. આજે બારડોલી અને ગીર સોમનાથમાં દીપડાએ દેખા દીધી. રહેણાંક વિસ્તારમાં દીપડા ઘૂસી જતા લોકોમાં ફફડાટ ફેલાયો. તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોમાં જંગલ છોડીને ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આટાફેરાના પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા.
ગીર સોમનાથના ઉનામાં આવેલા રફાળેશ્વર મંદિર નજીક દીપડાની દસ્તકથી લોકોમાં દહેશત ફેલાઈ છે. શિકારની શોધમાં દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો. દીપડાના આંટાફેરા નજીકના સીસીટીવીમાં પણ કેદ થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અચાનક દીપડો રહેણાંક સોસાયટીના મકાનની દિવાલ પર શિકારની શોધમાં ઘૂસી આવે છે. આ દરમિયાન એક શ્વાન આવે છે, જો કે એ સમયે દીપડો ત્યાંથી નાસી છૂટે છે. રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બારડોલીના મઢી ગામે પણ ખૂંખાર દીપડાનો કહેર જોવા મળ્યો. મઢી વાસુકુઈ રોડ પર રાત્રિના સમયે દીપડો લટાર મારતો વિડીયોમાં જોવા મળ્યો. રસ્તા પરથી દીપડો પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન ચાલકે તેને કેમેરામાં કેદ કર્યો. સ્થાનિકો વન વિભાગને જાણ કરી દીપડાને પાંજરે પૂરવા માંગ કરી રહ્યા છે. રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે. પોલીસને જાણ હોવા છતાં પડકાર ફેંકતા હોય એમ એક પછી એક ઘટનાઓ ચોરીની જોવા મળી રહી છે. મોરબીમાં માઇક્રો ફાઇનાન્સની ઓફિસમાં ચોરીની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. 15 નવેમ્બરના રોજ તસ્કરોએ માસ્ટર કીથી ઓફિસનું શટર ખોલી ઓફિસમાં પ્રવેશ કર્યો. તસ્કરો 7 લાખથી વધુની ચોરીને અંજામ આપી ફરાર થયા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળના આસપાસના સીસીટીવીની તપાસ શરૂ કરી. આ તરફ પોલીસને બાતમી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલા બાઇક પર પસાર થવાના છે. ત્યારે પોલીસે રેલવે સ્ટેશન નજીક વોચ ગોઠવી વર્ણનવાળા સહિત એક વ્યક્તિની અટકાયત કરી. આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલા આરોપી અભિષેક દેવમુરી અગાઉ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો, જ્યારે જય ઉર્ફે શની સોલંકી હાલ પણ આ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે. જેથી તેઓ કંપનીની દરેક જગ્યાએથી માહિતગાર હતા, જેથી તેઓએ ડુપ્લિકેટ ચાવીઓ બનાવી ચોરીને અંજામ આપ્યો. આ તરફ વડોદરામાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો. વડોદરાના સાદલીમાં તસ્કરો સ્મશાનને નિશાન બનાવ્યો. તસ્કરો સ્મશાનથી લોખંડની સગડીની પ્લેટ અને મૃતકને સુવડાવવાનું સ્ટ્રક્ચર ચોરી કરી ફરાર થઈ ગયા. વડોદરા જિલ્લામાં મંદિરોમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે સ્મશાનમાં પણ ચોરીની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. દ્વારકામાં યુવતીઓની આડમાં લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે ગેંગના 5 આરોપીઓને દબોચી લીધા છે. દ્વારકામાં એક એવી ગેંગ સક્રિય થઈ હતી જે યુવતીઓની મદદથી લૂંટને અંજામ આપતી. પોલીસ સમગ્ર કેસમાં 5 આરોપીની ધરપકડ કરી છે. દ્વારકાના નાગેશ્વર રોડ પર રહેતા જગદીશભાઈ દવે દરિયા કિનારે આવેલા ભડકેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા ગયા. તે સમયે 2 અજાણી સ્ત્રીઓ તેમની પાસે મદદ માંગી હતી અને પટેલ સમાજ પાસે મૂકી જવા વિનંતી કરી. જેથી દ્વારકામાં યુવતીઓ અજાણી હોવાનું સમજી જગદીશભાઈ તેમને બાઇક પર બેસાડી પટેલ સમાજ પાસે મૂકવા ગયા, જ્યાં ગાર્ડનમાં બંને મહિલાઓ તેમને વાતચીતમાં ઉલઝાવી રાખ્યા અને તે જ સમયે 3 શખ્સોએ આવી વૃદ્ધ જગદીશભાઈને ઢોર માર મારી મોબાઈલ પડાવી લીધો અને પાસવર્ડ મેળવી લીધો. બાદમાં આરોપીઓએ દ્વારકામાં આવેલા બારાએ પેટ્રોલ પંપના QR કોડ સ્કેન કરી 39,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા અને બાદમાં ત્યાંથી રોકડા રૂપિયા લઈ ફરાર થઈ ગયા, જેની ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં 2 મહિલા સહિત 5 આરોપીઓને દબોચી લીધા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 2 દિવસ પહેલા પણ આ શખ્સોએ અન્ય વ્યક્તિ જોડે 4,000ની લૂંટ ચલાવી હોવાનો ખુલાસો થયો છે. સુરતમાં આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગ દ્વારા 112 કરોડની છેતરપિંડી મામલે વધુ 2 આરોપીની પોલીસે ધરપકડ કરી. સુરતમાં આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગ દ્વારા 112 કરોડના સાયબર ફ્રોડ મામલે વધુ એક સફળતા મળી છે. સાયબર ક્રાઇમે કેતન વેકરિયા અને નાગજી બારૈયાની ધરપકડ કરી છે. બંને આરોપીઓ દુબઈમાં બેસી સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ભાડે આપતા હોવાનો ખુલાસો થયો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે કેતન વેકરિયા મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી કેતન વેકરિયા અગાઉ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડી અને સાયબર ક્રાઇમના 3 ગુનાઓમાં છેતરપિંડીનો આરોપી છે. હાલ કેતન વેકરિયા દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મિલિંદ દરજીના સીધા સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બેંક હોલ્ડર અને દલાલોને લોભામણી લાલચો આપી 10 થી 15,000 સુધીનું કમિશન આપી અલગ અલગ બેંકની કીટ મેળવતા જલ્પેશ નડિયાદરા દ્વારા સુરતમાં ઓફિસ રાખી બેંક એકાઉન્ટ એક્ટિવ કરી અજય ઇટાલિયા સુધી પહોંચાડવામાં આવતા બાદમાં અજય ઇટાલિયા તમામ બેંક એકાઉન્ટના મુખ્ય આરોપી મિલિંદ દરજીને દુબઈ પહોંચાડતો. સુરત સાયબર પોલીસે અલગ અલગ બેંકના 34 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, બેંકની 18 પાસબુક અને 5 ચેકબુક જપ્ત કરી છે. મહત્વનું છે કે દુબઈ ચાઇનીઝ બેંક સામે દેશભરમાં 900થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો થઈ ચૂકી છે, ત્યારે સમગ્ર કેસમાં હજુ પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. સુરતમાં નકલી હોસ્પિટલ બાદ હવે નકલી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ થયો છે. સુરત શહેરમાં બધું જ નકલી ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. હજુ તો નકલી હોસ્પિટલનો વિવાદ શાંત થયો નથી, ત્યાં વધુ એક નકલી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી હોવાનો પર્દાફાશ થયો. શહેરના પુણા પાટિયા વિસ્તારમાં આવેલા લા સિટાડેલ કોમર્શિયલ શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનની અંદર આખી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી હતી. 10 બાય 20ની દુકાનની અંદર ક્લાસરૂમ બનાવી દેવાયો અને જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના 5 કોર્સ ચલાવવામાં આવી રહ્યા હતા.
તેમાં ભણતા વિદ્યાર્થીઓ પાસે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક મસમોટી ફી પણ વસૂલતા આ ઇન્સ્ટિટ્યૂટ દુકાનની અંદર છેલ્લા 4 થી 5 વર્ષથી ચાલી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 2-3 દિવસથી એવી ફરિયાદો હતી કે અહીં બસ મોટી ફી લઈને ખોટી રીતે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવાઈ રહી છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાઈ રહ્યા છે, જેથી તપાસ બાદ આ ઇન્સ્ટિટ્યૂટ ખોટી રીતે ચાલતી હોવાનું સામે આવ્યું. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામનું કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલ નથી, જેથી ગુજરાતમાં આવી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અમરેલીમાં પોલીસે ટ્રકનું સ્ક્રેપિંગ કરી ભંગારમાં વેચી દેવાનો કૌભાંડનો પર્દાફાશ કર્યો. અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસે ટ્રકનું સ્ક્રેપિંગ કરી ભંગારમાં વાહનો જવા દેવા માટેના કૌભાંડનો પર્દાફાશ કર્યો. આ ગેંગ ચાલુ લોનવાળા ટ્રકોની ખરીદી કરતી અને ટ્રક વેચનારનો વિશ્વાસ જીતી તેમની પાસેથી ટ્રક લઈને તેના હપ્તાની ભરપાઈ કરતા ન હતા. ત્યારબાદ ટ્રકને ભંગારમાં વેચી દેતા નરેશ સોલંકીએ અલી અસગર, હુસેન લોટિયા, પંકજ ઉર્ફે બાલા અને ઇસ્માઇલ ઉર્ફે પપલુ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમનો આરોપ છે કે ટ્રકના 5,53,000ના બાકી હપ્તાના ચેક નહીં આપતા આરોપીઓ ટ્રકને ભંગારમાં સ્ક્રેપિંગ માટે દીપક ઉર્ફે કાલાને વેચી દીધી. દીપકે ટ્રકને ભંગારમાં તોડી નાખી અને તેના અલગ અલગ પાર્ટ્સને વેચી ટ્રકનો નાશ કર્યો. આરોપીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર કૌભાંડમાં પોલીસે આરોપી ઉજેફા આરિફભાઈ શેખ, ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી, દીપક ઉર્ફે કાલા નારાયણભાઈ ગોહિલની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આણંદના આંકલાવમાં 5 દિવસથી બંધક બનાવેલા શ્રમિકોને પોલીસે મુક્ત કરાવ્યા. આણંદના આંકલવમાં બંધક બનાવેલા શ્રમિકોને પોલીસે મુક્ત કરાવ્યા. આંકલવના મોટી સંખ્યાળ ખાતેના ઈંટોના પટ્ટામાં છેલ્લા 5 દિવસથી 27 શ્રમિકોને બંધક બનાવાયા. મૂળ ઉત્તર પ્રદેશના કાસગંજમાંથી શ્રમિકોને લાવવામાં આવ્યા. આ શ્રમિકો છેલ્લા 1 મહિનાથી અહીં મજૂરી કામ કરતા, પરંતુ છેલ્લા 5 દિવસથી શ્રમિકોને બંધક બનાવી તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. સાથે જ તેમને જમવાનું પણ આપવામાં આવતું ન હતું. આંકલવમાં સમગ્ર ઘટના સ્થાનિકોના મોઢે ચર્ચાઈ રહી હતી, જેની જાણ પોલીસને થતાં પોલીસ એક્શનમાં આવી. બાદમાં પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. આખરે પોલીસે ઈંટોના ભઠ્ઠામાંથી તમામ 27 શ્રમિકોને મુક્ત કરાવ્યા. પોલીસ પૂછપરછમાં શ્રમિકોએ પોતાની આપવીતી રજૂ કરી. પોલીસે સમગ્ર મામલે શ્રમિકોની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ખ્રિસ્તી ધર્મના સંમેલનના નામે ધર્મ પરિવર્તન થતું હોવાના આરોપ લાગ્યા છે. સુરતમાં સંમેલનના નામે ધર્મ પરિવર્તનના આક્ષેપ થઈ રહ્યા છે. ગઈકાલ રાત્રે હોબાળા બાદ આજે ફરી વિરોધ પ્રદર્શન થયું. ગઈકાલ રાત્રે પાલ ગ્રીન સિટી સોસાયટીના ક્લબ હાઉસમાં શાલોમ ધર્મ સંમેલન યોજાયું હતું. ખ્રિસ્તી ધર્મના લોકોનો સત્સંગ સંધ્યા અને શાલોમ પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં વડોદરાથી 1 બસ અને 10 જેટલી કારમાં બહારથી લોકો આવ્યા, જેમાં ભોજનમાં બિરયાની પીરસાતી જોઈને લોકો ભડક્યા. રહેણાંક વિસ્તારમાં મોડી રાતે આ પ્રકારનો ધાર્મિક કાર્યક્રમ યોજાતા સ્થાનિકો, વિહિપ અને બજરંગ દળે વિરોધ નોંધાવ્યો. 1500 જેટલા લોકો વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા અને નારેબાજી કરી. સાથે જ વક્તા નિરંજન જોશીને પોલીસ મથક લઈ જવાયા. ત્યારે આજે ફરી વીએચપીએ કાર્યક્રમ સ્થળ પર પહોંચી ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કર્યું. ઘટનાને લઈને પોલીસ પણ સ્થળ પર પહોંચી અને સ્થિતિની સમીક્ષા કરી. ભાવનગર કલાની નગરી તરીકે ઓળખાય છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે શહેરના નાટ્યગૃહ બંધ હાલતમાં પડ્યા છે. કલાનગરી ભાવનગરમાં તંત્રના પાપે યશવંતરાય નાટ્યગૃહ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. વાવાઝોડામાં નુકસાની બાદ નાટ્યગૃહ 2 વર્ષની રિનોવેશનની લાંબી કામગીરી બાદ શરૂ કરાયું, પરંતુ ફાયર સેફટીના અભાવે પાલિકાએ 1 જૂનથી નાટ્યગૃહને બંધ કરવા આદેશ કર્યો. તે સમયે નાટ્યગૃહમાં 22 જેટલા બુકિંગ પણ થઈ ગયા હતા, પરંતુ બંધ કરવાના આદેશ બાદ તમામ કાર્યક્રમ પણ રદ કરાયા. મહત્વની વાત તો એ છે કે નાટ્યગૃહની સાથે સાથે શહેરના અન્ય એકમો પણ સીલ કરાયા, પરંતુ આ એકમોએ લેખિતમાં બાંહેધરી આપ્યા બાદ ફરી શરૂ કરાયા. પરંતુ યશવંતરાય નાટ્યગૃહમાં ફાયર સેફટી માટે 9 લાખની ગ્રાન્ટ પણ મંજૂર થઈ ચૂકી છે. ગ્રાન્ટ મંજૂર થયાના 4 મહિના જેટલો સમય વીતી ગયો. હાલમાં ફાયર સેફટીના કામના શ્રી ગણેશ પણ નથી થયા. નાટ્યગૃહ સતત બંધ રહેવાને કારણે કલાપ્રેમીઓમાં પણ ભારે રોષ ફેલાયો છે. કલાપ્રેમીઓનો આરોપ છે કે અધિકારીઓની અણાવડતના કારણે હજુ સુધી ફાયર સેફટીનું કામ શરૂ કરાયું નથી. ત્યારે હવે માંગ કરવામાં આવે છે કે તાત્કાલિક ફાયર સેફટીની વ્યવસ્થા કરી યશવંતરાય નાટ્યગૃહને ફરી શરૂ કરવામાં આવે. કચ્છના રણોત્સવમાં જોવા દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે, ત્યારે ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ કચ્છનો રણોત્સવ હંમેશા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે, ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રણોત્સવ નિહાળવા કચ્છ પહોંચી રહ્યા છે, જેને લઈ ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ પ્રવાસીઓની બેદરકારીના કારણે ફ્લાઇટની ઉડાનમાં મોડું થઈ રહ્યું છે. ભુજ એરપોર્ટ પર હાલ 3 ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે, જેમાં 2 ફ્લાઇટ ભુજથી મુંબઈ અને 1 ફ્લાઇટ ભુજથી અમદાવાદ વચ્ચે ચાલી રહી છે. ભુજથી મુંબઈ મુસાફરી કરતા પ્રવાસીઓ ચેક ઇન સમયથી મોડા આવતા ફ્લાઇટની બોર્ડિંગ પ્રક્રિયામાં મોડું થતા
ફ્લાઇટ સમયસર ઉડાન નથી ભરી શકતી, જેના કારણે અન્ય મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. 11 નવેમ્બરથી કચ્છમાં રણોત્સવની શરૂઆત થઈ રહી છે, જેના કારણે ભુજ એરપોર્ટ પર દરરોજના 500 થી 600 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ બોર્ડિંગ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરે, ફ્લાઇટના સમયથી 1.5 કલાક વહેલા આવીને ચેક ઇન પ્રોસેસ પૂરી કરવા સૂચના અપાઈ છે, જેથી ફ્લાઇટના ઉડાનનો સમય જળવાઈ રહે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભાજપની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો. શિબિર પહેલા મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સોમનાથમાં રાજ્ય સરકારની 11 ચિંતન શિબિરનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ચિંતન શિબિરમાં ભાગ લેવા સોમનાથ પહોંચ્યા હતા. શિબિર પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સોમનાથના ટ્રસ્ટી જે.ડી. પરમાર અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન કર્યું. સીએમએ સોમનાથ મહાદેવના દર્શન કરી ગંગાજળ અભિષેક કર્યો. સાથે જ મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી. મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પણ સોમેશ્વર પૂજા કરી. 3 દિવસ ચાલનારી ચિંતન શિબિરનો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો. ચિંતન શિબિરમાં મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સચિવ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પણ હાજર રહેશે. રાજ્યમાં રોજગારીની તક, ગ્રામ્ય સ્તરે આવકમાં વૃદ્ધિ, સરકારી યોજનાઓ, પ્રવાસન વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોગદાનને લઈને સમીક્ષા થશે. સાથે જ એઆઈના ઉપયોગથી ડેટા એનાલિસિસ